ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે આજે ચાલુ કરીએ છીએ માઇનક્રાફ્ટ. તો કેટલાય મેં રમી લીધા છે, પણ પહેલી વખત આ વિડીયો બનાવું છું, તો સ્પોન થઈ ગયો હો માઇનક્રાફ્ટ વર્લ્ડમાં. વર્લ્ડ એક સીમ જેવું છે, જંગલ એ નહીં પણ સીમ કહેવાય. આપણે તો એક સરખડે છે. મારો વ્યૂ જો. હા, કહેતા નહીં કાંઈ અવતાર વિશે, કારણ કે અવતાર આપણું થોડુંક આમ સાજું કાંઈ રાખ્યું નથી. તો ચાલુ કરી તો પેલા લાકડા જ આપણે કાપવાનું ચાલુ કરી. માઇનક્રાફ્ટમાં એક આ ગમે એ આપણે વર્લ્ડ ચાલુ કરી, સૌથી પહેલા લાકડા કાપો, બીજું કામ પછી. ઘણી વાર લાગી. ક્યારેક ક્યારેક કામ ચાલો 8 લાકડા તો તારે કહેવાય છે. અને એક પેલા પ્લેન્ક બનાવી લીધા આપણે. હવે બનાવી દઈ ક્રાફ્ટિંગ ટેબલ. હા, એની પહેલાં આપણે બનાવી લઈ સ્ટીક. આખા ગેમમાં સ્ટીકની જરૂર તો પડે જ તે. ક્રાફ્ટિંગ ટેબલ, એમાંય તે હથિયાર. ખાલી પહેલાં તો આપણે એક પિકેક્સ બનાવીએ એટલે હાલે. મેં આપણે પિકેક્સ જ જોતી હોય એમાં, બીજું કામ ન કરી તો હાલે. ચાલુ કરી દે કેવું પિકેક્સ. થોડીક તબિયત ખરાબ છે. થોડાક કોબલસ્ટોન લઈ લે, પથ્થર, પાણા. સી મજા આવે એ ક્યાં ભાગે. થોડાક એટલે પેલા તો આમાં રાત કાઢવી મુશ્કેલ પડે. પેલા તો રહ્યું ને બેડ બનાવવાનું રહેશે આપણે, કારણ કે એકવાર રાત પડી ગઈ તો ઝોમ્બી બધા આવી ખાઈ જવાના છે. અને ઝોમ્બી આવે ખાઈ ગયા તો આપણું પછી પૂરું. એટલે ખાઈને જાય, મારી જાય. અને પહેલા દિવસે આપણે મરવાનો નથી. એક એક્સ બનાવી લે, કુલાડી. એક આ બસ અત્યારે બે જ બનાવી. અને એક પિકેક્સ બે બનાવી લઈ, જરૂર પડે તો. હવે એક કામ કરીએ, હવે બેડ બનાવવા હાટું આ જોવે. એટલે માઇનક્રાફ્ટ રમતા હોય એટલે રેડા ઉલી ઠેકડો મારીને મારવાનો. હાથમાં એક હોય એટલે ડેમેજ જાજુ કરશે. આપણે એક ફૂલ આવી ગઈ છે,
કે ક્યાં વજ્યા હજી એક ભૂલ જોઈએ છે, બે ભૂલ જોઈએ. હાલો, બે મળી ગઈ. ક્યાં પગી અરે હાલો થોડીક બીમાર જેવું છે, તબિયત થોડીક ખરાબ છે. આપણે ક્રાફ્ટિંગ ટેબલ પ્લેન્ક પેડ કેવી રીતે પણ આ રહ્યું. હાલો, પેડ બની ગયું. હવે આપણે થોડાક સેફી થોડાક પેલા રે લાકડા કાપી લઈએ. આપણે લાકડા અહીંયા ઓછા દેખાય છે આપણે, તો એક કામ કરી એક સેફલિંગ નાખી દઈએ. થોડોક ટાઈમ થાય એટલે એ જાડવું થઈ જાય. આપણું અડધું મૂક્યું એ વસ્તુ જેમાં કામ આવતું હોય એ વસ્તુ વાપરે એટલે બધું કઈ કામ થાય. જો પેલા કેટલું હાથેથી કરતા હતા, સાવ ધીરે ધીરે થતું હતું. અત્યારે જો કયો કાંઈ થાય છે. બસ આમાં તો બીજું કંઈ કામ ન હોય. જાણવું લઈને ઘડીક તેનું ઉપર રહી જવું છું. એટલે એમનો વિચારતા આપણે જો પાછો ઉપર રહી ગયો. ચાલો હું બોલતા ઉપર રહી જાઉં છું. તબિયત થોડી ખરાબ છે તો આપણે બનાવી અને એમનો વિચારતો હું ખાલી અમુક ટાઈમ પાસ કરું છું. મારાની સેફલિંગ જોઈએ છે એટલે બીજા ઝાડવા આમાં વાવી શકું. આપણે ક્યાં આખા ઝાડવા લેવા જવા નહીં. અને કેટલી મહિલી સેફલિંગ કેટલી મહિલી આપણને 4 સેફલિંગ મહિલી. 4 સેફલિંગ આપણે લઈ જઈએ આમાંથી. રેડી થોડુંક આમાં આખું રાખું કાંઈ એને એનું બધું એવું એક નાખતો અહીંયા કોબલસ્ટોન લઈ આવી. કોબલસ્ટોન ક્યાં હતા? અરે તારું થાય આઈ પેડી કે શું?
હા હે અંધારું થવા ઉપર હે અંધારું થાય એમ પેલા રૂને આપણે સુઈ જાય ક્યાંય ગયો આપણો ખાટલો બેડ બેડ હવે થોડું કંઈ અંધારું થાય એટલે આ જો આપણે સુઈ ગયા હમણાં ડૂબતો હતો ને અત્યારે ઉગવા માંડ્યું સૂરજ બેડ લઈ લ્યો પાસ હવે લગભગ થઈ જશે આપણે એક મકાન જેવું બનાવી લઈએ ક્યાં બનાવશું હા યાદ બનાવી લઈ અહીંયા બનાવી લઈ એક ત્રણ ચાર પાંચ છ સાત એક ત્રણ ચાર પાંચ છ 6 ને 7 2 3 4 5 6 7 2 3 4 5 6 ને 7 અત્યારે તો આટલું કાપી છે 2 3 તો જાજુ મોટું ન બનાવતા 1 2 3 1 2 3 1 2 3 3 1 3 અહીંયા સ્ટોન 1 2 3 આપણે પ્લાન ખતમ થઈ ગયા છે પ્લાન બનાવી લઈ ચોપન થઈ ગયા 3 3 3 3 1 2 3 1 2 3 એ અવાજ આવ્યો લાગે એન્ડરમેન એક આવી ગયો છે જો હે એન્ડરમેન ક્યાં છે જો આ રહ્યો જો અને આંખમાં નહીં જોવાનું આપણે કોઈ દી આંખમાં જોવી આપણે કામ કરો ત્યાં લઈને કાંઈ નહીં કરે એક એ વસ્તુ ધ્યાન રાખવાની એન્ડરમેનની કોઈ દી આંખમાં નહીં જોવાનું આપણે ગમે ત્યારે આવી હાઈટ ઉપર હોય ને ત્યાં ક્રાઉચ કરી લેવાનું એટલે રહ્યા ને આપણે હાઈટ ઉપરથી પડી નહીં એ હવે ખાલી થઈ ગયું નીચે જવું પડશે આજથી મને થોડાક ટેન્ક લેવા જવું પડશે એટલે લાકડા લેવા જવું પડશે ચાર થઈ ગયા એ તો ખાડો છે મોટો ચક્રો ખાડો છે ખાડામાં પડશો તો જાહું હેઠા આ તો મોટું ઝાડવું છે થોડુંક જ જોઈએ આપણે કયું ખાઈ પહેલાં કેટલી વખત રમી લીધી છે એટલે આપણે અંદાજો આવી જાય હમણાં કઈ જગ્યાએ એમ કઈ વસ્તુ મળી જાય ફટાકથી એ આપણે કુવાડો ભાંગી ગયો આ એક સેફલિંગ મહિની છે એને નાખતા જઈ વૃક્ષો આવો વરસાદ લાવો તો વરસાદ તો અત્યારે એમ ન આવે એમના વરસાદ આવશે આપણે ભણતા ત્યારે કહેતા સાહેબ નિશાળમાં
વૃક્ષ વાવો, વરસાદ લાવો, ઓમાં આપણે કરવું જોઈએ, એમાં ના નહીં. પણ આમાં એટલી ખાસ જરૂર ન પડે એની. આપણે પ્લગ્સ એક સ્ટેપ થઈ ગયા છે. હાલો પાછું ક્રાઉચ કરી લઈ. એક કેવું બને છે આમાં આપણને બધી છૂટ દે, જે બનાવવું હોય એ બની જાય. બધું હાથે જ કરવું પડે. આમાં આપણે હાથે જ કરવાનું થાય. જાજીભાઈ કે થોડુંક કેનમાં જ હતું આપણે. ઓહો થોડુંક અલગ થઈ ગયું એવું લાગે. ના એ નહીં, એનો નાખવાનું ઊંધું નખાઈ ગયું. 1 2 3 4 5 હા બાજુ ના બાજુ એ તો પછી જેમ હોય એમ હાલશે. થોડુંક ટોન નાખી દરવાજો જોવે એ થોડી. હવે અહીંયા ફ્લેક્સ રાખી દઈ અને ગમે ત્યારે અંધારું હોય ને એ જગ્યાએ અંજવાળું કરી નાખવાનું. નકર મોબ સ્પોન થાય. હા મોબ એટલે આ ઓલા પૂતળા જેવા હોય એ હોય. મોબ સ્પોન થાય ને તો થોડુંક અંધારામાં તડકામાં ન રખે, અંધારામાંથી એ નીકળે. પેલા એક વસ્તુ જોવે, લાકડા લઈ આવું પેલા, પછી થોડુંક બાંધ કરીને કોલસો કાઢો લેવા જવો પડશે. 2-3 લાકડા હોય એટલે કાફી થઈ જશે. એક લાકડું કવાળો નથી ને, કવાળા વગર આપણને ભૂખ ક્યાં ભાગે છે. ભૂખ લાગે તો ભૂખથી ન મરાય. આવી ગયું ફટાફટ. સ્ટોન કાઢતા હતા એ જગ્યાએ ક્યાં હતી? થોડીક વાર પછી એક કામ આવી ગયું છે. થોડીક વાર આપણે બંધ કરીએ તો થોડીક વાર પછી રમીએ. તો મારું કામ બતાવી દઉં. અહીંયા આપણે બેડ રાખી દઈએ. સોરી, અને પછી થોડીક